ભાવનગર મહુવા તાલુકાના બાગાયત પાકમાં ખેડૂતો વ્યાપક નુકસાન સહન કરી રહ્યા છે। ખાસ કરીને છેલ્લા ઘણા લાંબા સમયથી કેળાના વાવેતરમાં ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાની જઈ રહી છે, જેના કારણે મહુવાના ખરેડ રોડ પર 25 વીઘાના કેળાના વાવેતર ઉપર ટ્રેક્ટર ફેરવી દીધું હતું। ખેડૂત રાત દિવસ એક કરીને સિઝન વાવેતર જતન કરે છે, પરંતુ જ્યારે કેળના વાવેતરની સિઝન પૂર્ણ થાય ત્યારે મફતના ભાવે કેળા વેચવા પડે છે તેવી પરિસ્થિતિમાં મુકાયા છે। જો ખેડૂતો એક મણનો ભાવ 350 થી 400 રૂપિયા મળવા જોઈએ, તેના બદલે ખેડૂત માત્ર 60 થી 70 રૂપિયા જેટલો જ મણનો ભાવ મળે છે। બ્યુરો રિપોર્ટ, ભાવનગર। હાલો, મારું નામ વેલાભાઈ ભગવાનભાઈ, ગામ માળિયા, ભાવેશભાઈ મઘાભાઈનો ભાગીદાર। 25 વીઘાની કેળ હતી, એમાં મારો ભાગ હતો, બરાબર। પછી અહીંયા કેળ્યું કે હવે આપણે કોઈ લેલા નથી એટલે કાઢી નાખવાની છે। પછી મેં એને કીધું કે ભાઈ કાઢી નાખ। તો અહીંયા મને થોડાક પૈસા આપ્યા ને હું થઈ ગયો છૂટો। અત્યારે 25 વીઘાની કેળીમાં ઓછામાં ઓછા 1000 થી 1500 2000 મણ કેળા હતા, એમાં લોટાવેટર મારી દીધું। હવે અમે છૂટા થઈ ગયા। અહીંયા મને થોડીક ખોરાકી આપી, 18 મહિનાની મજૂરી ગઈ મારી। તો હવે અમારે આ રીતે કેળમાં કેમ ભાગ રાખવો, બરાબર? તો અહીંયા કીધું પાછી કેળ કરીએ। મેં કીધું મારે કરવાની નથી, તમારે કરવી હોય તો કરો। હવે અત્યારથી મારે કાંઈ લાવવાનું કાંઈ નથી અને મારે કેળમાં ભાગ નથી રાખવો। તારે ભાઈ દેવું હોય તો દે અને ન દે તો કાંઈ નહીં। મારે હવે હું છૂટો થઈ જાઉં। પછી કેળીમાં બેઠા, પેલા પાકલ હતા, પણ કેમ જીવ હાલે, ખાવાનું મન નથી થતું સાહેબ, પણ હવે આ બધું કરવું પડ્યું। મારું નામ ભરતભાઈ કાનાભાઈ કોરડિયા, મહુવા રહેવાનું। મારે 25 વીઘાની કેળ હતી, એની અંદર ખાસ નુકસાની ગઈ છે। 18 મહિના સુધી સતત મહેનત કરી અને ખાસો ખર્ચો કર્યો। ખર્ચો કરવાના અંતે પછી છેલ્લે કોઈ લેવાવાળું નહોતું, એટલે ના છૂટકે કઠણ જીવ કરીને, કેમ કે છેલ્લી કાઢવાની મજૂરી અમારે નથી મળતી, તો પછી એ રાખીને કરવાનું। અત્યારે ઢોરનો સારો છે એ 100 રૂપિયાનો મણ જાય અને કેળા છે એ 60માં કે 70માં કોઈ લેવા તૈયાર નથી, અને એ પાછા પાકી જાય તો અંદર જીવાત પડી જાય ને ઝાઝો ટાઈમ સુધી રાખીએ જ છીએ। આ બધી પરિસ્થિતિને અનુરૂપ રહીને અમારે ના છૂટકે અમારે નુકસાની વારો આવ્યો, નુકસાની ભોગવવી પડી અને નુકસાની કરી। 18 મહિના સુધી આની અંદર સતત મહેનત કરી છે। ઓછાના મેં એક વીઘે અમારે 55 થી 60 હજાર રૂપિયાનો ખર્ચો લાગ્યો છે। એ હિસાબથી ગણીએ તો 25 વીઘાના 15 લાખ રૂપિયા અમારે નુકસાની ભોગવવાનો આવ્યો, છતાંય પણ અમારે ના છૂટકે કરવી પડે। હવે અત્યારે આવનાર સમયમાં બાગાયતમાં ગવર્મેન્ટ કહે છે કે બાગાયતમાં તમે કરો, પણ હવે બાગાયતમાં કેમ અમારે રસ લેવો? વળતર તો મળવું જોઈએ। એક તો 18 મહિના સુધી 1 રૂપિયો આવે નહીં, છેલ્લે યસનો જ થાય, એટલે જુગાર રમવા જેવું કામ થઈ ગયું છે। એટલે હવે મેં વિચાર્યું છે કે બાગાયત કાઢી અને થોડોક બીજી ખેતીમાં જાય, કઠોળ વિભાગમાં અથવા તો બીજા રહે।